It is a very scoring subject. આપણે રીતે ચાલીશું. 99% will be covered in the class. Class 1-2 ની, now please be silent. Class 1-2 ની વાત કરીએ. GS class 1-2. GS class 1-2 ની વાત કરીએ તો class 1-2 માં એનો વેટેજ છે ઓલમોસ્ટ ઓન એન એવરેજ 24 માર્ક્સ નો આવે છે. અને ક્લાસ 2 ની વાત કરીએ લાસ્ટ આરએનબી અને એનાથી પહેલાની ક્લાસ 2 ની, એમાં ઓન એન એવરેજ 20 પ્લસ માર્ક્સ. ધીસ ઇઝ આઉટ ઓફ 300 and this is out of 200. It is highly weightage domain. હાઈલી વેટેડ હોય ને આ સબ્જેક્ટ સ્ટાર્ટ કરવાનો મેઇન મુદ્દો એ છે, તમે હમણાં બી જો એક આપણે ટેલિગ્રામ ચેનલ બનાવી છે ફોર ઇન્ટરવ્યુ ટ્રાન્સક્રિપ્ટ. આરએનબી નું ઇન્ટરવ્યુ છે તો ઇન્ટરવ્યુ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ, કેમ કે આપણો ઇન્ટરવ્યુ આવવાનો છે 96 આ રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ. એટલે અહીંયા આપણે ડિસ્કસ કરીશું તો પ્રિલિમ્સ એસ્પેક્ટ તો ડિસ્કસ કરીશું. ક્યાં હું કહીશ કે આ ઇન્ટરવ્યુ માટે બી ઇમ્પોર્ટન્ટ છે તો નોટ ડાઉન કરી લેજો કે ધીસ આર ઇમ્પોર્ટન્ટ ફોર ઇન્ટરવ્યુ એઝ વેલ. બરાબર, એટલે આ જે સબ્જેક્ટ છે એ પ્રિલિમ્સ માટે તો ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, જોડે જોડે ઇટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ફોર વોટ, ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ફોર ઇન્ટરવ્યુ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. અને વેટેજ બી તમે જો 20 પ્લસ સબ્જેક્ટ એટલે હાઈલી વેટેજ ડોમેન. આ કેટેગરીમાં આવે છે એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગના કેટેગરીમાં, સોઇલ મિકેનિક્સના કેટેગરીમાં આ સબ્જેક્ટ આવે છે. આરએનબી માં સૌથી વધારે વેટેજ ધરાવતો સબ્જેક્ટ છે. ઇરિગેશનના અંદર આ સિલેબસમાં મેન્શન નથી કર્યું, પણ લાસ્ટ ટાઈમ 8 ક્વેશ્ચન મૂકી દીધા હતા. ઇરિગેશન 100 ની વાત કરીએ કે મેન્શન કર્યું નહોતું કે ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ 8 ક્વેશ્ચન તો 8 માંથી બધા કેન્સલ કર્યા ને, એટલે આ સબ્જેક્ટ ઇરિગેશનમાં બી આવી શકે છે. જીએસ ક્લાસ 1-2 ના અંદર તો છે જ.